લીમખેડા તાલુકામાં જન્મનો દાખલો કઢાવવા માટે લાંચ માંગનાર એક કમ્પ્યુટર ઓપરેટરને પંચમહાલ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। લીમખેડા તાલુકાના એક રહીશે પોતાના આધાર કાર્ડ માટે જન્મના દાખલાની જરૂર પડતા ચીલાકોટા ગામના કમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કર્યો। આ ઓપરેટર લીમખેડા ગ્રામ પંચાયતમાં પણ કામ કરતો હતો। જન્મનો દાખલો કાઢી આપવા માટે તેણે અરજદાર પાસે ₹1200ની લાંચ માંગી હતી। જો કે રજકના અંતે ₹1000માં વાત નક્કી થઈ। આ રકમ આપવા અરજદારે સંમતિ આપી, પરંતુ સાથે જ તેમણે અંગે પંચમહાલ એસીબીને પણ જાણ કરી। માહિતી મળતા જ એસીબીની ટીમે સમગ્ર મામલામાં છટકું ગોઠવી અરજદાર ₹1000ની નક્કી થયેલ રકમ લઈ લીમખેડા ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા, જ્યાં તેઓ કમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો। એસીબીએ લાંચા કમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના બાદ સરકારી કચેરીઓમાં લાંચ લેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। એમાં ભૂપેન્દ્રસિંહ બારિયા, ભરત ન્યાસમિતા, દાહોદ।